ધારાસભ્યના દીકરાની મુશ્કેલી વધી પીડિત પરિવારે આંદોલનની ચીમકી ઉચ્ચારતા પોલીસ હવે ફરિયાદ નોંધશે। પીડિત પરિવારને ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને હાજર થવા ફરમાન કરાયું। ભોગ બનનારા પરિવારને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં આવવા માટેની નોટિસ પાઠવવામાં આવી। 2 નવેમ્બરે ધારાસભ્યના દીકરાએ યુવકને માર માર્યો હતો। ધારાસભ્ય પીકે પરમારના દીકરા પર દાદાગીરીનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો। યુવકનું અપહરણ કરીને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ જ મુદ્દે હવે ફરિયાદ નોંધાશે। અને આ જ મુદ્દે સંવાદદાતા પ્રિયંકા ફોન લાઈન પર છે। પ્રિયંકા, જે પ્રમાણે દસાડાના ધારાસભ્યના દીકરાની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો હતો અને હવે પોલીસ આ મુદ્દે ફરિયાદ પણ નોંધશે, અત્યારે શું જાણકારી? જી, 2 નવેમ્બરે જે મીટિંગ યોજાવાની હતી તે દરમિયાન યુવકનું અપહરણ કરી અને તેને માર મારવામાં આવ્યો હતો, અલગ 3 જગ્યાએ લઈ જઈને। પરંતુ પોલીસ દ્વારા આમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવતી ન હતી, જેના કારણે દલિત સમાજ દ્વારા 25 તારીખે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે હવે પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને યુવકને નોટિસ આપવામાં આવી છે અને તાત્કાલિક આજે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું। પરંતુ યુવક દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા અગાઉ પણ લેખિત અરજી આપી દેવામાં આવી છે અને સમગ્ર પુરાવા પણ આપી દેવામાં આવ્યા છે। છતાં પોલીસ દ્વારા બીજી વખત નોટિસ આપવામાં આવતા યુવક દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે અને તેમાં પોલીસને જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અને કાયદાકીય જોગવાઈ મુજબ અગાઉ અમે અરજી કરેલી છે, તો પછી રૂબરૂ બીજી વખત તમે શા માટે બોલાવી રહ્યા છો અને એ કાયદાની વિરુદ્ધમાં છે તેવું લેખિતમાં જવાબ આપી દેવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ અને તેમના સંબંધીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે કે નહીં। બિલકુલ, આભાર પ્રિયંકા તમામ જાણકારી માટે।